नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल पर आप तमाम मित्रों નું हार्दिक स्वागत है। तो આજના વિડિયોની અંદર ધોરણ 12 ઇતિહાસ વિષયના માર્ચ 2024 ની બોર્ડની પરીક્ષા માટેના વિભાગ ઈ ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરવાના છીએ। જો તમારે આ આઈએમપી પ્રશ્નોની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી મેળવી શકશો અને બીજા વિષયના વિડિયો જોતવા હોય તો ચેનલના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો। સૌથી પહેલા આપણે વાત કરીએ કે ભાઈ ઇતિહાસ વિષયમાં વિભાગ ઈ ની અંદર ટોટલ કેટલા માર્ક્સના પ્રશ્નો આવશે। તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે ભાઈ વિભાગ ઈ ની અંદરથી 20 માર્ક્સના પ્રશ્નો આવશે। 6 પ્રશ્ન આપેલા હશે, એમાંથી કોઈ પણ 4 ક્વેશ્ચન લખવાના છે। કયા કયા ચેપ્ટરમાંથી હશે તો કે ભાઈ 5, 7, 8, 9, 13 અને 14 આ 6 ચેપ્ટરમાંથી એક એક પ્રશ્ન હશે, એટલે 6 ચેપ્ટરના એક એક પ્રશ્ન, એટલે 6 ચેપ્ટર ક્લિયર। 4 પ્રશ્ન લખવાના છે, આમાંથી કોઈ પણ 2 ચેપ્ટર તમારે ઓપ્શનમાં કાઢવા હોય તો તમે કાઢી શકો છો, અન્યથા બધા કરવા હોય તો બધાય કરી શકો, કોઈ નુકસાન તો છે નહીં એમાં। પહેલા ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચનની વાત કરીએ તો પહેલા ચેપ્ટર મતલબ કે પાંચમું, પહેલું ઇન ધ સેન્સ કે પાંચમા ચેપ્ટરની વાત કરીએ તો એમાંથી 1857નો સંગ્રામ નિષ્ફળ ગયો એના કોઈ પણ 4 કારણો પૂછાઈ શકે, બધાએ પૂછાઈ શકે। મેં પ્રશ્ન અહીંયા લીધા જ છે કે જો 1857ના સંગ્રામના નિષ્ફળતાના કારણો ચર્ચો, એકય પૂછાઈ શકે, 4 પૂછાઈ શકે અને બધાએ પૂછાઈ શકે। એટલે આપણે 1857નો સંગ્રામ નિષ્ફળ ગયો એના બધાય કારણ પહેલા પાકા કરી લેવાના છે। જેમ કે જો અહીંયા આપેલું છે કે ભાઈ 1857ના સંગ્રામના લશ્કરી કારણો મતલબ કે જે સંગ્રામ થયો એનાય બધાય કારણો તૈયાર કરી લેવાના છે અને નિષ્ફળ ગયો એનાય બધાય કારણો તૈયાર કરી લેવાના છે। એટલે મેઇન 2 ક્વેશ્ચન થયા, એ 2 ક્વેશ્ચનમાંથી કદાચ 2 કારણો ભેગા કરીને પૂછે અને કોઈ એક કારણે પૂછે। એના પછી 1857ના સંગ્રામની નિષ્ફળતાના કારણોની ચર્ચા કરો, જે ઓલરેડી આગળ ક્વેશ્ચન મેં તમને કીધો એમ। 1857ના સંગ્રામના સ્વરૂપ વિશેના ભિન્ન ભિન્ન અભિપ્રાયો જણાવો। આ 4 ક્વેશ્ચન છે, એક ક્વેશ્ચન તો ઓલરેડી આમાં રિપીટ થયેલો છે। આ 4 ક્વેશ્ચન તમે કરી નાખો અને આમ ગણો તો મુખ્ય 3 જ પ્રશ્નો થયા। એક તો 1857નો સંગ્રામ થયો એના કારણો, અને એક તો એ નિષ્ફળ ગયો એના કારણો, અને એક તો એ સંગ્રામ વિશેના અલગ અલગ અભિપ્રાયો। આ 3 પ્રશ્ન કરો એટલે આ 3માંથી કોઈ એક પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં ડેફિનેટલી હશે। ક્લિયર આટલું? છેલ્લે એક ક્વેશ્ચન આપેલો છે કે ભાઈ 1857ના સંગ્રામની શરૂઆત અને વિકાસ સમજાવો। આટલા પ્રશ્નો છે આ ચેપ્ટરમાંથી। ત્યાર પછી આપણે 7મા ચેપ્ટરના આઈએમપી પ્રશ્નોની વાત કરીએ તો 7મા ચેપ્ટરમાંથી પહેલો જ ક્વેશ્ચન છે કે ભાઈ થિયોસોફિકલ સોસાયટીનો અર્થ અને ઉદ્દેશ્ય જણાવી એમાં શ્રીમતી એની બેસન્ટનો ફાળો વર્ણવો। 2-3 વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે। ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભાઈ રાજારામ મોહન રાયે સમાજ સુધારણા માટે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી હતી, 2 વાર પૂછાઈ ગયેલો છે, જો સ્ટાર આપ્યા છે બાજુમાં। ત્યારબાદ આર્ય સમાજની પ્રવૃત્તિની માહિતી આપો। દયાનંદ સરસ્વતીએ જે સંસ્થાની સ્થાપના કરી હતી આર્ય સમાજ, એના વિશે તમને પૂછાઈ શકે, આઈએમપી છે, 3 વાર પૂછાઈ ગયેલો છે। આ 3 જ ક્વેશ્ચન આમાંથી કરી નાખો એટલે 3માંથી એકાદો પ્રશ્ન હશે ડેફિનેટલી। ત્યારબાદ 8મું ચેપ્ટર છે, તો 8મા ચેપ્ટરમાંથી ક્વેશ્ચન પહેલો છે કે ભાઈ રાષ્ટ્રવાદના ઉત્થાનમાં લોકમાન્ય તિલક, લાલા લજપત રાય અને બિપિનચંદ્ર પાલ આ 3 વ્યક્તિનું યોગદાન પરીક્ષામાં પૂછાઈ શકે કે ભાઈ એમણે શું ફાળો આપ્યો હતો એ સમજાવો। ત્યારબાદ વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની વિગતો દર્શાવો, જેમ કે શ્યામજી કૃષ્ણ વર્મા છે, મેડમ કામા છે, આ લોકો એવા છે કે જે છે મૂળ ભારતીય પણ ભારતની અંદર ભારતની બહાર રહી અને ભારતને આઝાદી અપાવવામાં અથવા તો દેશને આઝાદી અપાવવામાં ક્રાંતિકારી ભૂમિકા એમણે નિભાવી છે। તો આવા લોકોની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવાની છે। એના પછીનો ક્વેશ્ચન છે કે ભાઈ બંગભંગ આંદોલન શા માટે શરૂ થયું હતું અને એના મુખ્ય પરિણામોની ચર્ચા કરો। ત્યારબાદ ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની માહિતી આપો। બંને ક્વેશ્ચન પૂછાઈ શકે એવા છે, એક તો વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની માહિતી, બીજો પ્રશ્ન છે તો કે ભાઈ ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની માહિતી। એના પછી હોમ રૂલ આંદોલન 1916 એના વિશે માહિતી આપો, ગૃહ સ્વરાજ। આ 5 ક્વેશ્ચન છે જે તમને 8મા ચેપ્ટરમાંથી પૂછાઈ શકે એવા અને પરીક્ષા લક્ષી હતા। ત્યાર પછી આપણે 9મા ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચનની વાત કરીએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે ભાઈ સ્વતંત્રતા બાદ ભારત સમક્ષ કેવી સમસ્યા હતી સમજાવો। કે ભાઈ દેશ તો આઝાદ થઈ ગયો હતો પણ એ દેશ આઝાદ થઈ ગયો પછી કઈ સમસ્યા હતી, ગરીબી હતી, બેકારી, ભૂખમરો, પછી લોકોનું સ્થળાંતરનો મોટો પ્રશ્ન હતો। આ બધી સમસ્યાઓ તમારે ડિટેલમાં સમજાવવાની છે।
એના પછી મહાત્મા ગાંધીના સત્યાગ્રહ અને અહિંસાના વિચારો સમજાવો, તમારા શબ્દોમાં વર્ણવો તો એ હાલે કે ભાઈ ગાંધીજી સત્યાગ્રહ વિશે શું માનતા, અહિંસા વિશે શું માનતા, એના વિચારો લખવાના છે. એના પછી ભારતીય સ્વતંત્ર સંગ્રામમાં સુભાષચંદ્ર બોઝનું પ્રદાન સ્પષ્ટ કરો કે ભાઈ સુભાષચંદ્ર બોઝ છે એમણે દેશને આઝાદી અપાવવામાં શું કામ કર્યું હતું, એ પરીક્ષા લક્ષી છે. એના પછી રોલેક્ટ એક્ટ અને જલિયાવાલા બાગનો હત્યાકાંડ, બંને ઘટના અલગ અલગ છે, બંને ઘટના વર્ણવવાનું તમને પૂછાઈ શકે કે પહેલાં તો રોલેક્ટ એક્ટ શું છે, પછી જલિયાવાલા બાગનો હત્યાકાંડ, એના વિશે તમને ડિટેલની અંદર પૂછાઈ શકે. આ 4 પ્રશ્નો તમારે 9મા ચેપ્ટરમાંથી તૈયાર કરવાના છે. ત્યારબાદ 13મા ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચનની વાત કરીએ તો 13મા ચેપ્ટરમાંથી પહેલો ક્વેશ્ચન છે જર્મનીમાં નાઝીવાદનો ઉદય જણાવી એમાં હિટલરની ભૂમિકા સમજાવો કે ભાઈ નાઝીવાદનો ઉદ્ભવ કઈ રીતે થયો હતો એ લખવાનું છે અને એમાં હિટલરે શું કામગીરી કરી, હિટલરે શું ભૂમિકા નિભાવી, એ પરીક્ષા લક્ષી છે. ત્યાર પછી આપેલું છે રાષ્ટ્રસંઘની સ્થાપનાના હેતુઓ કયા કયા હતા કે ભાઈ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવી પડી, એ કરવા પાછળના કયા કયા હેતુઓ જવાબદાર હતા. એના પછીનો ક્વેશ્ચન છે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે આફ્રિકન રાષ્ટ્રોમાં કયા કયા પરિવર્તનો આવ્યા, પરીક્ષા લક્ષી પ્રશ્ન છે. ત્યાર પછી ફાસીવાદી વિચારસરણીની વિશેષતા જણાવો. આ 4 ક્વેશ્ચન છે તમારે 13મા ચેપ્ટરમાંથી પરીક્ષા લક્ષી પૂછાઈ શકે એવા છે. અને 14મું અને 5 માર્કની અંદર પૂછાય એવા પ્રશ્નોમાં છેલ્લું ચેપ્ટર બીજા વિશ્વયુદ્ધના ગમે તે 3 કારણો સમજાવો. બધાય કારણો આપણે પાકે કરી લેવાના છે. પ્રશ્ન કદાચ એવી રીતે પૂછાણો હોય કે ભાઈ બીજા વિશ્વયુદ્ધના કારણો સમજાવો તો વાંધો ન આવે. હમણાં મેં ક્વેશ્ચન આમાં આગળ લીધો જ છે. પછી આપેલું છે સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ જણાવો અને એના અંગોની ચર્ચા કરો. ઓલી જે સલામતી સમિતિ ને આવું બધું જે હતું ને એ અંગો વિશે માહિતી આપવાની છે ને એના હેતુઓ કયા કયા હતા એ હેતુ લખવાના છે. પછી આપેલું છે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામોની ચર્ચા કરો. વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું એના પછી શું થયું, કયા પરિણામો આવ્યા એના વિશે પૂછાઈ શકે. પછી આપેલું છે સંયુક્ત રાષ્ટ્રોની માનવ અધિકારોની ઘોષણાની ચર્ચા કરો. આપણું જે પાઠ્યપુસ્તક છે ને એમાં છેલ્લો ટોપિક આપેલો છે 14મા યુનિટમાં, એ પૂછાઈ શકે. પછી દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો પૂછાય તોય ભલે ને કારણો પૂછાય તોય ભલે. ઉપર મેં તમને કીધું ને કે ભાઈ બીજા વિશ્વયુદ્ધના ગમે તે 3 કારણો સમજાવો. એ કારણો એ જ પરિબળો છે અને પરિબળો એ જ કારણો છે. એટલે બધાય પાકા કરી લેવાના છે. 3 પૂછવું હોય તો 3 લખવાના અને બધાય પૂછ્યા હોય તો બધાય લખવાના. પછી આપેલું છે બીજા વિશ્વયુદ્ધના કોઈ પણ 3 કારણો સમજાવજો. આગળનો ક્વેશ્ચન તો ને રિપીટ થયો. તો આટલા પ્રશ્નો છે તમારે ઇતિહાસની અંદર વિભાગ ઈની અંદર પરીક્ષા લક્ષી છે ને પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે. તો આટલા પ્રશ્નો તમે તૈયાર કરીને જાઓ એટલે તમારે ઇતિહાસની અંદર એ વિભાગનું આખું કામકાજ પૂરું. એના પછી બીજા કોઈ પ્રશ્નો તૈયાર કરવાના રહેતા નથી. અને ડેફિનેટલી બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરશો તો બેનિફિટ થશે, કેમ કે હવે આપણી પાસે જાજો સમય છે નહીં. ઓકે, તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.